હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તારીખ 21/12/2024 એકમ કસોટીનું પ્રશ્નપત્ર. આઈએમપી પ્રશ્નપત્ર છે વિદ્યાર્થી મિત્રો. તેનો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, તેના માર્ક છે 25, તેનો ટાઈમ છે 1 કલાકનો. ચાલો હવે આપણે તેના માળખા તરફ આગળ વધીએ. તમારો પ્રશ્ન 1 તમને પૂછાશે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં તમને પૂછાશે ખરા ખોટા, ખાલી જગ્યા અને પ્રમાણિત સ્વરૂપમાં. પ્રશ્ન 1બ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેના જવાબ આપો. તેમાં તમને એમસીક્યુ પૂછાશે. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં તમને પૂછાશે 2 માર્ક્સના દાખલા. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં તમને પૂછાશે 3 માર્ક્સના 2 દાખલા. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક 2 દાખલા પૂછાશે, તેમાંથી તમારે એક દાખલો લખવાનો છે. ચાલો હવે આપણે તેના સોલ્યુશન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તેના સોલ્યુશન સાથેની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ આજે જ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે આગળ સોલ્યુશન તરફ આગળ વધીશું. પ્રશ્ન 1 તમારો છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 2. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પ્રશ્ન 1 તેનો 3/4 અને 4/3 એ સરખા ગુણોત્તરો છે. વિદ્યાર્થી મિત્રો, છે ખરા સરખા ગુણોત્તરો? ખોટું આવશે. દરેક સમય સંખ્યા અપૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો, ખરું આવશે કે ખોટું આવશે? યસ, ખોટું આવશે. ખાલી જગ્યા પૂરો. બીજો પ્રશ્ન છે તમારો, ખાલી જગ્યા પૂરો. 0.8 ને ટકામાં ખાલી જગ્યા લખાય તો કે 80%. ખાલી જગ્યા એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. જવાબ આવશે 0. પ્રશ્ન 3 પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તેનો પહેલો ક્વેશ્ચન છે -16/24. એનો જવાબ આવશે -2/3. પ્રશ્ન નંબર 2 -27/36. તેનો જવાબ આવશે -3/4. પ્રશ્ન 1બ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તેનો ક્વેશ્ચન નંબર 4 6/7 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે. એ 18/21, બી 7/6, સી 12/35, ડી 18/7. જવાબ આવશે તમારો એ 18/21. ક્વેશ્ચન નંબર 5 ધારાનો માસિક પગાર ₹5000 છે. તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. જવાબ આવશે 20%. ક્વેશ્ચન નંબર 6 ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. એ 1, બી 0, સી 1000, ડી 1,00,000. જવાબ આવશે બી 0. 7મો ક્વેશ્ચન ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય છે. એ અપૂર્ણાંક, બી ધન, સી દશાંશ, ડી ઋણ. જવાબ આવશે ડી ઋણ. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ક્વેશ્ચન નંબર 8 એક રમકડાના 5 ભાગમાંથી 2 ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે? જવાબ આવશે 40%. 9મું ભાગાકાર કરો. 5/12 ભાગ્યા -15/8. જવાબ આવશે -2/9. ક્વેશ્ચન નંબર 10 વિભવે એક રેડિયો ₹8,400 ખરીદ્યો. થોડા વખત પછી તેણે આ રેડિયો ₹8,780 વેચી દીધો. તો તેને નફો થયો કે ખોટ ગઈ ને કેટલા રૂપિયા? વિદ્યાર્થી મિત્રો, 8,400 ખરીદ્યો છે અને 8,780 તે વેચે છે, તો ઓફકોર્સ તેને નફો જ થવાનો છે ને. જવાબ આવશે ₹380 નફો થયો. પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એનો ક્વેશ્ચન નંબર 11 માગ્યા મુજબની સમય સંખ્યાઓ લખો. -3/5, -3/4 ની વચ્ચેની છેદમાં 40 હોય તેવી સંખ્યા આપણે તેને લખવાની છે. ચાલો આપણે તેનો આન્સર જોઈએ. -25/40, -26/40, -27/40, -28/40, -29/40. આપણો છે જવાબ. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. મુકેશે એક જૂનો પંખો ₹418 ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ તેને ₹55 થયો. તેણે આ પંખો ₹503 વેચી દીધો. તો તેને નફો થયો કે ખોટ ગઈ અને કેટલા રૂપિયા? વિદ્યાર્થી મિત્રો, તે પંખો જૂનો પંખો એને 418 ખરીદ્યો હતો. 418 પ્લસ તમે 55 કરશો તો તમને એનો રિયલ આન્સર મળશે.
પણ તેને તે પંખો 503માં વેચ્યો, એટલે એને તો નફો જ થવાનો છે. ચાલો આપણે તેનો આન્સર જોઈએ. તેને નફો થાય છે ₹30. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ક્વેશ્ચન નંબર 13. નીચેની સંખ્યા રેખા પરના બિંદુઓ A, B, C અને D ને સંગત સમય સંખ્યાઓ જણાવો. આપણી આ સંખ્યા રેખા છે, આપણે તેના પરથી આપણે તેની સંગત સમય સંખ્યાને શોધવાની છે. ચાલો આપણે આગળ વધીએ જવાબ તરફ. A ને સંગત સમય સંખ્યા બરાબર 0 પ્લસ 1/4 બરાબર 1/4. B ને સંગત સમય સંખ્યા બરાબર 0 માઇનસ 1/4 બરાબર -1/4. આપણે A અને B ની આપણને સંગત સમય સંખ્યાઓ મળી ગઈ છે. C ને સંગત સમય સંખ્યા -1/1/2. D ને સંગત સમય સંખ્યા -1/3/4. ચાલો 14માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મનોજના બેંક ખાતામાં અમુક રકમ પડેલી છે. વાર્ષિક 2.5% લેખે 4 વર્ષનું વ્યાજ ₹650 મળે છે. તો તેના ખાતામાં કેટલા રૂપિયા જમા હશે? જવાબ આવશે મનોજના બેંક ખાતામાં ₹6,500 જમા હશે. ચાલો અહીંયા આપણું સોલ્યુશન ખતમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સોલ્યુશન સાથેની PDF જોઈતી હોય તો PDF ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ આજે જ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.